નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પોલીસ પર ગંભીર આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે। એક અકસ્માત કેસ જીતી ગયા હોવા છતાં પણ હેરાનગતિ કરવામાં આવતા હોય તેવા આક્ષેપ ફરિયાદી કરી રહ્યા છે। આવો સાંભળીએ શું કહેવું છે ફરિયાદીનું। આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર થયો। હાઈકોર્ટ હું આજે ગયો હતો અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી મારે ઓર્ડર થયો। મેં પાલેજ પોલીસ સ્ટેશનની અંદર જોશી કરીને કોઈ કોન્સ્ટેબલ છે એમને મેં ફોન કર્યો તે એમને મને મા બેન જેવી અને જેમને કોઈ મા બેનની કલંક હોય ના હોય એ પ્રમાણે શુદ્ધ મને ગાળ બોલ્યા છે અને જેવી ગાળ બોલ્યા છે ને એ મેં આજ રોજ પોલીસ કમ્પ્લેન ઓથોરિટી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં બી મેં કમ્પ્લેન કરી છે અને ત્યાર પછી કે પોલીસ કમ્પ્લેન એસપી ભરૂચ જિલ્લા ડીએસપીને મેં બી કમ્પ્લેન કરી છે। ત્યારબાદ વડોદરા કમિશનરશ્રીને કમ્પ્લેન કરી છે। ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી જે હર્ષ સંઘવીને પણ મેં કમ્પ્લેન કરી છે અને આ બાબતે આ નિંદનીય કાર્ય કહેવાય કે મા બેનની ગાળ બોલવી આ વિસ્તાર આ કોઈને પણ શોભનીય નથી। આ વસ્તુ કેસ થયો તો મારે કેસ થયો તો અહીંયા આગળ ભરૂચ જિલ્લામાં કેસ ચાલતો હતો। અમારી મેટર હતી ટોલ નાકાની એ બાબતે અમારી નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી અમારે ઓર્ડર થયો। હું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આજે હાજર થઈ અને નામદાર ગુજરાત હાઈકોર્ટે મને જે ઓર્ડર કર્યો એ અમે ગુજરાત નામદાર હાઈકોર્ટે અમને ઓર્ડર કર્યો એ અમે ગુજરાત નામદાર હાઈકોર્ટને ન્યાય લઈને અમે સર્વોચ્ચ માની અને અમે શિરોમાન્ય રાખીએ છીએ। તો ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશને નામદાર ગુજરાત હાઈકોર્ટનો જે ઓર્ડર એમને મનમાં મગજમાં કોઈ નથી અને એવું કહે છે કે તમે મને સામે મળો ત્યારે પછી હું તમને કોર્ટના ચુકાદાનો કેવો આદેશ થાય તારા ટાંટિયા તોડી નાખીશું અને જે પણ કંઈક થશે એ હું તારા પગ ટાંટિયા આ બધું તોડી નાખીશું। એના જવાબદાર એ હર્ષ જોશી કરીને છે કોન્સ્ટેબલ પાલેજ પોલીસ સ્ટેશનનો। તમે પોલીસ પ્રશાસન પાસે કેવી માંગ કરી રહ્યા છો? પોલીસ પ્રશાસન પાસે એવી માંગ કરે પોલીસ તો શું કરે છે? રાજ્યની પોલીસ શું કરી છે? પાલેજ પોલીસ સ્ટેશન ટંકારિયા છે। પાલેજમાં પોલીસ સ્ટેશનના બિલકુલ આડે હાથ આવે છે। આડે હાથે દારૂના ધંધા ચાલે છે પાલેજ પોલીસ સ્ટેશનમાં મીકાનું। આ જે તમને ધમકી આપે છે તો પોલીસ પ્રશાસન તરફથી તમે હા મારી પાસે રેકોર્ડિંગ છે હાલના તબક્કે। હા પોલીસના મિત્ર જ છે એનું નામ અને નંબર હું બી એ જવા હું આપને બતાવી દઉં છું। હું તમને એવું કહું છું કે શું માંગ શું કરી રહ્યા છો? માંગ કશું નથી। મેં એટલું જ મેં પૂછ્યું કે ભાઈ મને નામદાર ગુજરાત હાઈકોર્ટ આજે નામદાર ગુજરાતની હાઈકોર્ટ જે સર્વોપરી કહેવાય એક સર્વોપરી વ્યક્તિ કહેવાય। આજે ગુજરાત નામદાર જે ચુકાદો આપે અને જો પોલીસ એને ગણકારતી ના હોય તો આજે એનાથી ઉપર વટ જઈ અને તમે આટલું બધું પાવર રાખી શકો એક કોન્સ્ટેબલ તરીકે। જી તમે શું કરવા માંગો છો? શું ન્યાય તમારે નહીં તો હું તો એ જ વસ્તુ અને જો મને કંઈ આનો ન્યાય નહીં મળે તો હું કાલ ઉઠીને ન્યાયમાં તમારે શું જોઈએ છે? ભાઈ નામદાર ગુજરાત હાઈકોર્ટે જે મને ન્યાય કર્યો છે એનું મને પાલન થવું જોઈએ। અને પાલેજ ગામની અંદર ભરૂચ જિલ્લાનું પાલેજ ગામ ત્યાં પોલીસ સ્ટેશનની આજુબાજુમાં આ પોલીસવાળા તમને ખાલી ખોટી રીતને હેરાન કરે હેરાન જ કરે છે કાયદેસર જ હેરાન કરે છે। પાલેજમાં ટંકારિયા બીચ છે ત્યાં આગળ ગુપ્તાજી કરીને પોલીસ સ્ટેશનમાં જે રૂટનો જમાદાર છે ટાઉનનો જમાદાર છે રાકેશ ચૌધરી અને બીજી કે આ જે જોશી કરીને હાલ એને અને હાલ જે કોમલબેન વ્યાસ હતા પીઆઈ તરીકે એમની હાલ બદલી થઈ ચૂકી છે અને ચૌધરી સાહેબ તરીકે એમનું અત્યારે હાલ પાલેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થયું છે। ચૌધરી માટે શું માંગ કરી રહ્યા છો? ન્યાય માટે તો બસ અમને ન્યાય જ જોઈએ। અમને ન્યાય એટલો જ જોઈએ કે નામદાર ગુજરાત હાઈકોર્ટનો જો એમને જો ઓર્ડર કર્યો હોય જ્યારે અમને પગને દુષ્ટા થઈ હોય અમને જે તકલીફ પડી હોય 6 મહિના સુધી જ્યારે તમે દારૂના હપ્તા જ્યાં પાલેજ પોલીસ સ્ટેશનમાં ક્યાં કોણ પહોંચાડશે અમને બધી ખબર છે। અમે એટલા કૌભાંડ અમે ખોલીશું। તો આ શું જે તમને હેરાન કરે છે ના કરે એવું કહેવા માંગો છો? ના હેરાન તો નહીં હું તો કાયદાકીય રીતે એમને હું હાઈકોર્ટમાં હું બોલાવવા માંગીશ। હવે હું એમની પાસે મેં પોલીસ પ્રશાસન ફરિયાદ કરી છે તમે? હા મેં અત્યારે જ મેં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એમના વિરુદ્ધ મેં પિટિશન દાખલ કરી છે। અમારા જે એડવોકેટ જે છે ગુજરાત નામદાર હાઈકોર્ટના એડવોકેટ ગુજરાત હાઈકોર્ટના જોશી સાહેબ એમને તાત્કાલિકને ધોરણે
એમને ફરિયાદ દાખલ કરી છે અને પિટિશન દાખલ કરી અને એમનો નંબર પણ હું બતાવવા માંગુ છું આપને. આપનું નામ? રાજવીરસિંહ.